બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આજે જાણવા મળતી માહિતી અનુસાર થરાદમાં 6 વાગ્યાના ટાઈમે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડવાની સંભાવના સર્જાઈ રહી છે। આજે થરાદની અંદર જોવામાં આવે તો અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું અને થરાદ રોડ ઉપર સાંજના 6 વાગ્યાના ટાઈમે પ્રાઇવેટ વાહન ચાલકોને ભારે પવન હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ધૂળની ડમરી ઉડતી જોવા મળી હતી અને સામસામે ઓવરટેકને લઈને ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને રાત્રિના 8 વાગ્યાના ટાઈમે ઠંડો પવન હોવાથી લોકોમાં ઊંડો શ્વાસ લીધો હતો, જેને લઈને અત્યારે વહેલી સવારથી ઠંડા પીણાની દુકાનો ટ્રાફિક પર જોવા મળી રહી હતી। થરાદના આજુબાજુ અમુક ગામડાઓમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હતી। કમોસમી વરસાદ પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા। વિજય સોની, TV18 ન્યૂઝ, બનાસકાંઠા।